રાજેશ સોની, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ। ભુજના હૃદયસમા કૃષ્ણજી પુલને છેલ્લા 3 વર્ષ બાદ આજે જ્યારે તંત્ર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ હર્ષની લાગણી અનુભવે છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા આપણા કૃષ્ણજી પુલનું કામ તુરંત શરૂ થાય એના માટે ભુજવાસીઓનો સહી ઝુંબેશ કાર્યક્રમ અમે ચાલુ કરેલો હતો। 20 ઓગસ્ટથી લઈ અને 20 સપ્ટેમ્બર દરમિયાન અમે ભુજવાસીઓનો સહીઓ લેવાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો, જેમાં 20 ઓગસ્ટથી જે અમે સહીઓ કરી પ્રથમ ચરણ જે અમે સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુથી લઈ અને હમીરસર તળાવ નજીક અમે અમારી સેવાદળની ટીમે સહી ઝુંબેશ આદરી। ત્યારબાદ બીજા ચરણમાં ભુજના સર્કિટ હાઉસ નજીકથી શ્રી જવાહરલાલ નહેરુના સ્ટેચ્યુથી અમે સહી ઝુંબેશનો આરંભ કરેલો। આ બંને ચરણની અંદર અમને ભુજવાસીઓનો સરસ મજાનો સહયોગ મળ્યો અને સારી એવી સહીઓ મળી, પરંતુ ત્યારબાદ તંત્રની જે સૈદ્ધાંતિક મંજૂરી મળી અને 1 વર્ષની અંદર જે કામ પૂરું કરવાની વાત છે એના દ્વારા હાલ આ સહી ઝુંબેશનો કોઈ ઔચિત્ય ન રહેતું હોય કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા આ જે સહી ઝુંબેશ કાર્યક્રમ છે એને હાલ પૂરતો અમે અલ્પ વિરામ રાખ્યો છે। જો તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ કાર્યને ઝડપી કરવામાં નહીં આવે અને કોઈ પણ જાતની બેજવાબદારી વર્તવામાં આવશે તો કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ આવનારા દિવસોમાં નવી સ્ટ્રેટેજી સાથે આ કાર્યને કેમ પૂરું થાય એના પાછળ તંત્રને જાગૃત કરવાનો અમારો પ્રયત્ન રહેશે। કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળનો એક જ ઉદ્દેશ છે કે છેલ્લા 3 વર્ષથી જે આપણો કૃષ્ણજી પુલ જે છે એને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે એ યોગ્ય ન કહેવાય। 3 વર્ષ થવા આવ્યા અને સરકાર એમ કહેતી હોય કે અમારા કાર્યકાળ દરમિયાન રસ્તાઓ અને પુલના કામગીરી બહુ શ્રેષ્ઠ થઈ છે, તો મારે તંત્રને એવું કહેવું છે કે આ 3 વર્ષ સુધી તમે પુલને બંધ કેવી રીતે રાખ્યો? અમે આવનારા દિવસોમાં આ કાર્ય ઉપર ચાંપતી નજર રાખશું અને ભુજવાસીઓનું જે હૃદય છે કૃષ્ણજી પુલ અને હમીરસર તળાવ પુનઃ ધબકતું થાય ભુજવાસીઓનું દિલ, એના માટેનો અમારો કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળનો પ્રયાસ રહેશે અને આગામી દિવસોમાં જેટલી સહીઓ અમને ભુજવાસીઓ આપી છે તે આવેદન પત્ર સાથે અમે જિલ્લા નગરપાલિકા પ્રશાસનને ટૂંક સમયમાં સોંપશું અને માંગણી કરશું કે આ કાર્યને જેમ બને તેમ જલ્દી કરી અને ભુજવાસીઓને અર્પણ થાય એવી અમારી માંગણી રહેશે।